હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છીએ ખાટી મીઠી ટ્રેડિશનલ ગુજરાતી કઢી. ખીચડી સાથે ખાવાની તો મજા જ પડી જાય. તો ચાલો બનાવીએ એકદમ પરફેક્ટ માપ સાથે અને ફટાફટ બની જાય એવી ગુજરાતી સ્ટાઇલ કઢી. અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌ પ્રથમ આપણે લઈશું અડધો કપ ચાનો લોટ. હવે આપણે 1 કપ દહીં લઈશું. અડધા કપ ચાના લોટની સામે આપણે અહીંયા 1 કપ દહીં લેવાનું છે. હવે આપણે આને એકદમ હલાવી લઈશું. આમાં આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે, જે સાઈડ આપણે હલાવ્યું હોય એ જ સાઈડ હલાવતું રહેવાનું, બાકી ગાંઠા પડી જાય. ગાંઠા ન પડે એટલા માટે આપણે સતત એક બાજુ જ હલાવવાનું રહેશે. હવે આપણે આમાં થોડુંક કરીને પાણી નાખશું, જેથી ગાંઠા ન પડે. અહીંયા મેં 4 કપ પાણી લીધું છે. હવે આપણે એક પેન લઈશું. એમાં મેં 1 ચમચી ઘી નાખ્યું છે. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી જીરું નાખશું, 1 સૂકું લાલ મરચું નાખશું, 2 લવિંગ નાખશું, 1 તમાલપત્ર નાખશું, લીમડો નાખશું, મરચાં નાખશું, અડધી ચમચી મેથીના દાણા નાખશું અને હિંગ નાખશું. હવે આપણે આને હલાવી નાખશું. હવે આપણે જે ચાનો લોટ અને દહીં મિક્સ કર્યું હતું એ એડ કરશું. આવી રીતે આને હલાવતું પણ રહેવાનું. હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું. વઘારમાં મેં ઓછા મરચાં નાખ્યા છે, એટલા માટે હું ઉકાળવામાં પણ નાખું છું. તીખાશ ન બેસી જાય એટલા માટે મેં વઘારમાં ઓછા મરચાં નાખ્યા હતા. 2 ચમચી ગોળ નાખવાનો છે. હવે આપણે આમાં ઝીણા સમારેલા ધાણા ભાજી નાખશું. હું અહીંયા ઉકાળવામાં જ નાખી રહી છું, જેથી એનો ટેસ્ટ સારો એવો બેસી જાય એટલા માટે. અને અડધી ચમચી આદું નાખશું. હવે આને આપણે 5 મિનિટ માટે ઉકાળવાની છે. તો 5 મિનિટ થઈ ગઈ છે. જો કઢી એકદમ ઉકળી ગઈ છે. આ રીતે ઉકળી જાય એટલે આપણી કઢી તૈયાર થઈ ગઈ. તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. તો આ રેસીપીને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને અમારી આવનારી નવી રેસીપીની નોટિફિકેશન મળી રહે. થેન્ક યુ.